રામ મંદિર પ્રતિષ્ઠાના વધામણા માટે દ્યોદર તાલુકાના નવાપુરામાં વિશાળ યાત્રા નીકળી। અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવને લઈ નવાપુરામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી રામ ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી। આ શોભાયાત્રા મહાદેવના મંદિરે આરતી પૂજા કરી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું। નવાપુરા ગામમાં પરિભ્રમણ કરી મહાદેવના મંદિરે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં રથો તેમજ ડીજેના તાલે લોકો શ્રી રામના નારા સાથે ઝૂમી ઉઠ્યા હતા। આ શોભાયાત્રામાં તમામ નવાપુરા ગામની ધર્મપ્રેમી જનતા તેમજ દરેક ભાઈઓ અને બહેનો અને તમામ સહયોગી દાતાઓએ શોભાયાત્રામાં હાજરી આપી। આપને વધુ વિગત સાથે જણાવી દઈએ કે શોભાયાત્રામાં ભગવા ધ્વજ સાથે જય શ્રી રામના નારા ગજાવતા આખું જાણે નવાપુરા ગામ અયોધ્યા રામનગરી હોય તેવો માહોલ સર્જાયો હતો। નવાપુરા ગામ રામમય બની ગયું હતું, સાથે રસ્તામાં ચા અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। સમસ્ત નવાપુરા ગામ વતી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। નવાપુરા ગ્રામ લોકો સૌ સાથે મળી ભોજન પ્રસાદ લીધો, તેમજ સાંજે 1 થી 22 તારીખ સુધી ભવ્ય ભજનનું આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા સાથે કમલેશી દરબાર, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા। નવાપુરા ગામની અંદર જે રામ ઉત્સવ ઉજવવા એ બાબતમાં આપણે શું કહ્યું છે? આજે નવાપુરા ગામની અંદર અયોધ્યામાં થયેલ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આખા ગામને ટોટલ પબ્લિકથી એક ભવ્ય રેલીનું આયોજન કર્યું, કળશનું પૂજન કર્યું અને કળશ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી અને આખા ગામનો અને મોટો પાયે જમણવાર રાખેલ છે। એ બદલ અયોધ્યામાં થઈ રહેલ ભગવાન રામની પ્રતિષ્ઠા નિમિત્તે આખું ગામ બહુ ખુશખુશાલ છે અને બહુ આનંદ છે। નવાપુરાની પાવન ધરતી પર અયોધ્યાના રામનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને આખું ગામ હર્ષોલ્લાસ સાથે જોડાયું છે। એ યાત્રામાં આખું ગામ હાજર છે અને હાજર છે અને ગામમાં એક ભવ્ય જમણવાર પણ રાખેલો છે અને ભવ્ય રેલીનું પણ સમાપન કરવામાં આવ્યું છે। હવે આજે આખું ગામ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યું છે અને સાંજે દીપાવલી જેવો માહોલ પણ બનાવીએ છીએ।